વડાપાવની તૈયારી ચાલુ છે દોસ્તો. વડાપાવ બની રહ્યા છે. બટાકાને બાફીને એને બરોબર મિક્સ કરી લેવાયા છે. તેમાં ગ્રીન ચટણી, હળદ, લાલ મરચું અને થોડા ધાણા નાખીને એને બરોબર મિક્સ કરી લેવાશે. સાથે ધાણા જીરું અને બરોબર મિક્સ કરી લેવાશે. ત્યાંથી જે મસાલા નાખ્યા છે તેનો ટેસ્ટ બરોબર આવે અને સ્વાદ અનુસાર મીઠું નાખશે ઉપર અને બરોબર મિક્સ કરી લેવાશે, જેથી વડાની અંદરની જે ફિલિંગ છે બટાકાની તેનો ટેસ્ટ સારો લાગે. અને અંદરની ફિલિંગ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે બેસનની તૈયારી કરી રહ્યા છે. એમાં થોડું પાણી નાખીને બરોબર મિક્સ કરી લેવાશે. બેસન પણ તૈયાર થઈ ગયું છે ઓલમોસ્ટ. હવે દોસ્તો વડાપાવ હોય અને ત્યાં મરચાં નહીં હોય એવું તો બની જ નહીં શકે. તો મરચાંના પણ ભજીયા બનાવે છે, એની પણ તૈયારી કરી રહ્યા છે. અને જે આપણે જોઈ રહ્યા છે તે ગરમ થવા મૂકી દેવાયું છે અને જે ફિલિંગ તૈયાર થઈ છે એના શેપ આપવાનું ચાલુ છે. અને જો દોસ્તો બહારનું મોસમ પણ ઘણું સારું છે ઠંડુ, જે અને એના માટે જ આ વડાપાવ બનાવવાની તૈયારીઓ કરી છે અમે. હવે જે ગરમ થયું તેલ છે એના અંદર બેસનમાં વડાને નાખીને ગરમ કરવા મૂકી દીધા છે અને થોડા ક્લિપ્સ અને લાલ થાય ત્યાં સુધી તેલમાં મૂકવામાં આવશે એને. તો જુઓ દોસ્તો, થોડા ક્લિપ્સ અને લાલ પણ થઈ ગયા છે એક સાઈડ, અને બીજી સાઈડ પણ થવા મૂકી દીધા છે એને પલટાવીને. વડા ઓલમોસ્ટ થઈ ગયા છે. હવે એને બહાર કાઢી લેવામાં આવશે. હવે વડા તો થઈ ગયા. હવે આપણે મરચાંની તૈયારી કરીશું. મરચાં બી બેસનમાં નાખી દીધા છે. હવે એને તેલમાં ગરમ કરવા માટે મૂકશે. મરચાં પણ ક્લિપ્સ અને લાલ થાય ત્યાં સુધી તેલમાં મૂકવામાં આવશે. મરચાં પણ ઓલમોસ્ટ થવા આવ્યા છે, ક્લિપ્સ થવા લાગ્યા છે અને લાલ પણ દેખાઈ રહ્યા છે. અને અમારા શેફ તુલસી પંચાલ જેમને આ વડાપાવ બનાવ્યા છે, મરચાં અને વડાપાવ થઈ ગયા છે. હવે ફાઇનલ આપણી પ્રોસેસ છે, બ્રેડની ઉપર જે ગ્રીન ચટણી લગાવે માયોનીઝ સાથે રેડ ચીલી મિક્સ કરીને પ્લેટ પર લગાવીશું. એમાં કાંદા મૂકશું થોડા, જેથી ટેસ્ટ સારો આવે એનો. અને વડાપાવ નાખીને વડાપાવ આપણા રેડી થઈ ગયા છે દોસ્તો. સાથે મરચાં. હવે જોઈએ ટેસ્ટ કેવો લાગે છે.